31 મે 2025નો દિવસ જ્યારે સમય થંભી જશે, કલિયુગનો અંતિમ સૂર્યાસ્ત। 31 મે 2025ના દિવસે જ્યારે સૂર્ય અસ્ત થશે, તો શું તે કલિયુગનો અંતિમ સૂર્યાસ્ત હશે? શું સમય ત્યાં જ થંભી જશે? શું ભવિષ્યવાણીઓ સાચી થવા લાગી છે? શું આ તે દિવસ છે જેની રાહ સંતોએ યુગો સુધી જોઈ? 31 મે 2025 એ કોઈ સામાન્ય દિવસ નથી। આ દિવસ તરફ હજારો આંખો ટકી રહી છે, કેટલાક ડર સાથે, કેટલાક વિશ્વાસ સાથે, કારણ કે સદીઓ પહેલા લખાયેલી એક ભવિષ્યવાણી હવે સાચી થતી જણાય છે। અમે વાત કરી રહ્યા છીએ ભવિષ્ય માલિકાની, એક એવું ગ્રંથ જે હજારો વર્ષ પહેલા ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું વર્ણન લઈને આવ્યું હતું। ભવિષ્ય માલિકા, જેને સ્વયં શ્રી જગન્નાથજીની પ્રેરણાથી મહાપુરુષ અચ્યુતાનંદજીએ લખ્યું હતું। તેમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કલિયુગના અંત પહેલા એક ભયંકર સમય આવશે, જ્યારે ચારે બાજુ અરાજકતા, ભ્રષ્ટાચાર અને અધર્મ ફેલાશે, અને તે પછી એક દિવસ, એક ખાસ પરિસ્થિતિમાં બધું થંભી જશે। હવે સંતો, તાંત્રિકો અને જ્યોતિષીઓની નજર 31 મે 1925 પર થંભાઈ ગઈ છે। શું તમે જાણો છો? ભવિષ્ય માલિકા મુજબ જ્યારે કલિયુગનો અંતિમ સૂર્ય અસ્ત થશે, ત્યારે 3 સંકેત દેખાશે। 1. આકાશમાં અજીબ રંગોની ચમક। 2. પશુ પક્ષીઓનું અસામાન્ય વર્તન। 3. એક દિવ્ય ધ્વનિ, જે ફક્ત તે જ લોકો સાંભળી શકશે જેમનું હૃદય ધર્મ તરફ ઝૂકેલું હશે। આ સંકેતોને લઈને અનેક સંતોએ ચેતવણી આપી છે કે 31 મેના દિવસે કંઈક અલૌકિક બની શકે છે। ઓડિશા અને દક્ષિણ ભારતમાં ઘણા સાધકોએ આ તારીખ પહેલાથી જ મૌન વ્રત અને સાધના શરૂ કરી દીધી છે। ઘણી જગ્યાએ કાલી યજ્ઞની તૈયારીઓ થઈ રહી છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળ શાંત થઈ જશે। પૌરાણિક ગ્રંથોમાં પણ કહેવાયું છે કે જ્યારે ધર્મનું સંતુલન ચરમસીમાએ પહોંચશે, ત્યારે વિષ્ણુનો અંતિમ અવતાર કલ્કી આ ધરતી પર પ્રગટ થશે। 31 મે વિશે અફવા નથી, પરંતુ અનેક સૂફી સંતો, યોગીઓ અને તપસ્વીઓના ધ્યાનમાં આ તારીખ આવી છે। જ્યારે ધ્યાન એક જ તારીખ પર થંભી જાય, તો તે સંયોગ નથી, સંકેત છે। વિચારો, જો ખરેખર આ કલિયુગનો અંતિમ સૂર્યાસ્ત હશે, તો શું હવે માનવતા એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે? શું 1 જૂન 2025થી કલ્કી યુગ શરૂ થશે? અથવા તો આ ફક્ત એક બીજી તારીખ હશે જે આપણને વિચારવા મજબૂર કરશે? 31 મે 2025 ઇતિહાસમાં એક વળાંક બની ગયો છે। જો તમને પણ લાગે કે કંઈક બદલાઈ રહ્યું છે, કે સમય કંઈક કહેવા માંગે છે, તો આ વિડિયો શેર કરો, કારણ કે શક્ય છે કે આપણે બધા મળીને એક યુગાંતના સાક્ષી બનવાના છીએ। 31 મે એક સામાન્ય તારીખ લાગે છે, નહીં? પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ગ્રંથો મુજબ આ તારીખ ફક્ત એક દિવસ નથી, પરંતુ એક ચેતવણી છે? શું આ તે દિવસ છે જેનો સંકેત ભવિષ્ય માલિકામાં આપવામાં આવ્યો હતો? શું આ તારીખ આવનારા પરિવર્તનનો સંકેત છે? શું આ તે દિવસ છે જ્યારે અધર્મ સામે પ્રથમ હુમલો શરૂ થશે? ચાલો આજે અમે તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જે ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણીઓમાં છુપાયેલું છે અને 31 મે સાથે જોડાયેલું છે। ભવિષ્ય માલિકા એક એવું ગ્રંથ છે જેને ઘણીવાર કાળચક્રના રહસ્યોને સમજવાનું સાધન માનવામાં આવે છે। એવું કહેવાય છે કે તેની રચના શ્રી પોતુલુરી વીર બ્રહ્મમે કરી હતી।
એક મહાન સંત અને ભવિષ્યવક્તા જેમણે સેંકડો વર્ષ પહેલા આવનારા યુગોની ઘટનાઓ લખી દીધી હતી. આ ગ્રંથમાં એવા સંકેતો આપવામાં આવ્યા છે જેને વાંચીને રૂંવાડા ઊભા થઈ જાય. ભવિષ્ય માલિકામાં ઉલ્લેખ છે, જ્યારે માયાનું અંધકાર ગાઢ થશે, જ્યારે માણસ ધર્મથી દૂર થશે, ત્યારે એક તારીખ આવશે જે પરિવર્તનની શરૂઆત કરશે. ન્યાયનું ચક્ર ફરી ફરશે અને કાળની ગતિ તેજ થશે. ઘણા વિદ્વાનો માને છે કે આ તારીખ 31 મે હોઈ શકે છે. ભારતના અનેક સંતો અને તપસ્વીઓએ 2025ને નિર્ણાયક વર્ષ ગણાવ્યું છે અને આ વર્ષની 31 મેના દિવસે ઘણા અદ્ભુત સંયોગો બની રહ્યા છે. ગ્રહોની દુર્લભ સ્થિતિ, ચંદ્ર અને સૂર્યના નક્ષત્રોનો અદ્ભુત સંયોગ અને જ્યોતિષીય ગણના મુજબ આ તારીખ એક પરિવર્તનકારી ઉર્જા ધરાવે છે. આ દિવસે શનિ અને મંગળ એક વિશેષ દૃષ્ટિ દ્વારા જોડાય છે, જે સંઘર્ષ, યુદ્ધ અને ન્યાયનો સંકેત આપે છે. શું આ સંકેત છે કે ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ તેજ થવાનો છે? ભવિષ્ય માલિકામાં લખ્યું છે, ત્રીજા ચંદ્ર માસના અંતે જ્યારે દક્ષિણ દિશામાં ગડગડાટ થશે, ત્યારે એક ધ્વનિ ઉઠશે જે આવનારી શુદ્ધિનું પ્રતીક હશે. 31 મેના દિવસે ભારતના ઘણા વિસ્તારોમાં પ્રાકૃતિક ઉથલપાથલની શક્યતા છે. ભવિષ્ય માલિકાની ચેતવણી શું છે? ભવિષ્ય માલિકામાં વારંવાર સંકેત આપવામાં આવ્યો છે કે એક સમય આવશે જ્યારે શાસન ડગમગશે, જનતા અસમંજસમાં હશે અને એક અદૃશ્ય શક્તિ પોતાની ચાલ ચાલશે. કહેવાયું છે કે ધર્મનો પાયો ડગમગશે, પરંતુ તે જ સમયે એક અદૃશ્ય યોદ્ધો ઊભો થશે. 31 મેનો દિવસ સંકેત હશે અને આગામી મહિનો કલિયુગના અંતની પ્રક્રિયાની શરૂઆત હશે. કેટલાક લોકો માને છે કે 31 મેથી કલ્કી યુગની છાયા ધરતી પર ઉતરવા લાગશે. આ દિવસ ચેતવણી છે, જાગવાની, વિચારવાની અને આત્મશુદ્ધિની. જો તમે આજનો સમય જુઓ તો સંકેતો દેખાવા લાગ્યા છે. ચારે બાજુ યુદ્ધની આહટ છે. નૈતિકતાનો પતન સ્પષ્ટ છે. હવામાન અસામાન્ય થઈ રહ્યું છે અને લોકો માનસિક અસ્થિરતાનો શિકાર બની રહ્યા છે. શું આ બધા તે જ સંકેતો છે જેની વાત ભવિષ્ય માલિકામાં કરવામાં આવી હતી? શું આ તે સમય છે જ્યારે એક નવી ચેતના જન્મ લેવા જઈ રહી છે? 31 મેના દિવસે શું કરવું? 31 મે એ ફક્ત જોવાનો દિવસ નથી. આ દિવસ છે સાધનાનો, આત્મનિરીક્ષણનો અને પવિત્રતા તરફ એક પગલું આગળ વધવાનો. ભવિષ્ય માલિકામાં પણ કહેવાયું છે, જે આ દિવસે પોતાની આત્માને જગાડશે તેને આવનારા તોફાનો સ્પર્શ પણ નહીં કરી શકે, પરંતુ જે સૂતા રહેશે તે કાળચક્રમાં ફસાઈ જશે. તેથી આ દિવસે ધ્યાન કરો. હનુમાન ચાલીસા અથવા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. શુદ્ધ જળથી સ્નાન કરો અને તમારા કર્મોનું મૂલ્યાંકન કરો. શક્ય છે કે 31-20 મે 1925 તે દિવસ હોય જેનો ઉલ્લેખ ભવિષ્ય માલિકામાં કરવામાં આવ્યો હતો. શક્ય છે કે આ દિવસે કંઈક એવું બને જે માનવતાને એક નવા માર્ગ પર મોડે. પરંતુ યાદ રાખો, પરિવર્તન બહારથી નહીં, અંદરથી શરૂ થાય છે. તો શું તમે 31 મેની ચેતવણીને સમજવા માટે તૈયાર છો? શું તમે જાગૃત છો? અથવા તમે પણ તેમાંથી એક હશો જે પછી કહેશે, કાશ અમે સમયસર ઓળખી લીધું હોત.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, કારણ કે 31 મેની ચેતવણી હવે ફક્ત ભવિષ્યવાણી નથી, પરંતુ વર્તમાનની દસ્તક બની ગઈ છે. જય શ્રી હરિ, જય સનાતન ધર્મ.